નમસ્કાર મિત્રો, હું છું જુજારદાન ગઢવી, પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી। આજે જે આ રોડનું કામ આપ જોઈ રહ્યા છો, એ કામ ઉપર કાલે એક અકસ્માત થયો, એની અંદર એક વ્યક્તિનો જીવ જતો રહ્યો અને એક વ્યક્તિ ઘાયલ થયો। એના પછી રાત્રે બીજી ટ્રકને પણ અકસ્માત નડ્યો અને પલટી મારી ગઈ। રોડના કામની અંદર એટલી ધાંધલી અને એટલો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે કે આ કામની અંદર કોઈ પણ જગ્યા ઉપર ડાયવર્ઝનનો બેનર લગાવવામાં આવ્યો નથી અને તમામ ડાયવર્ઝન બનાવી નાખ્યો છે। બંને સાઈડો રોડ ખુલ્લા છે અને અકસ્માતનો ઝોન જાણે બનાવીને રાખ્યો હોય ને એવી રીતના અકસ્માતનો ઝોન બનાવીને રાખ્યો છે। અગાઉ પણ કયારી રોડ ઉપર પણ પહેલા 2 લોકોના જીવ ગયા, અત્યારે આ ડાયવર્ઝનમાં પણ એક વ્યક્તિનો જીવ ગયો અને માત્ર ને માત્ર પૈસા બચાવવા માટેની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના મિલી ભગતથી નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે અને આવા અનેક જે પોતાના મોટા વ્હીકલ હોય એમને પણ આવા નુકસાન ભોગવવા રહ્યા છે। માટે આ રોડને તાત્કાલિક અહીંયા બેરીગેટ લગાવી અને વ્યવસ્થિત રીતે કામગીરી કરવામાં આવે એટલી અમારી માંગણી છે।